તો આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમે બે ભાઈએ વિચાર્યું હતું કે આજે ફરવા જવું છે। તો ફરવા અમે જરા છે ભોખરી આપણે ગોળા। તો હરીબાબી આપણે ફરવા જવાનું છે તારી? બસ ગાઈસ ક્યાં ગામ જવાનું? ગોળા। તો ગાઈસ ગોળા માટે અમે બે ભાઈ નીકળી ગયા છે। જો એક જો કપડા પણ પહેરી લીધા છે। તો વિડિયો સુધી બન્યા રહેજો। જય માતાજી। તો ગાઈસ જોઈ શકો છો તમે તો આપણે ભોખરી પર ચડવાની તૈયારી થઈ જ રહી છે। તમે જોઈ શકો છો કે આપણે દેવપળદેવનું મંદિર। તો ગાઈસ અમે બે ભાઈ આવી ગયા છે બરોબર। તો વિડીયો સુધી બન્યા રહેજો। અમે ભોખરી ઉપર બધું જે શું શું છે એ બતાવી દઈશું તમને ગાઈસ। તો વિડીયો સુધી બન્યા રહેજો। અહીં આવીને અમને એટલી જ ખુશી થઈ છે વાત જોડી મેલો। જો બૂટ આપણે ઉપર લઈ જઈએ પછી મૂકી દઈએ બરોબર। જય માતા। તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે બરોબર। તમે જોઈ શકો છો સીડીઓ આપણે ચડવાની આવી છે ઘણી બધી। જો તમે તો ગાઈસ ઉપરથી હું તમને બધો નજારો બતાડું। તમે જોજો ખાલી બહુ જ મોટી છે સીડીઓ, ઘણી મોટી છે, ખાસી ઊંચી પણ છે। જો ગાઈસ બધું દેખાય આખું ગોળા ગામ જ તમે જોઈ શકો છો। જો તો ફાઇનલી મિત્રો ઉપર હવે ચડાયેલા છે બરોબર। દીપાભાઈ હોય છે મજા આવી બોલો? બહુ થાક લાગી ગયો છે। જો થોડા સ્પીડમાં ચાલ્યા પર એટલે થાક લાગી ગયો હે। જો તો વિડીયો સુધી બને રહેજો। જો અમે હવે પહોંચી ગયા ખાસા દૂર। તો પછી અમે તમને નજારો બતાડો ગાઈશ। જોઈ શકો છો તમે ખાસા અમે ઉપર આવી ગયા। તો જો ગાઈશ પહેલેથી અમે આટલે ચાલતા ચાલતા આવ્યા હતા ઉપરથી। જો ગાઈશ આ સીડીઓ है, આપણે ઉપર મંદિર है દેવપળદેવ। તો આપણે મંદિરે દર્શન કરવા ઉપર આવી ગયા બરોબર। તો કોમેન્ટમાં જય દેવપળદેવ દાદા લખી દેજો। આ છે આપણે પાણી પીવાની ચકલીઓ। તો ફાઇનલી અમે મંદિર આવી ગયા બરોબર। જય દેવપળદેવ દાદા। સારો નજારો છે તમને અંદરથી મંદિર બતાવી દઉં। તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે અંદર મંદિર પણ છે। જો કેવું પથ્થરમાંથી એક મંદિર બનાવ્યું છે મસ્ત। તો ગાઈસ તમે જોઈ શકો છો બહુ સારો નજારો છે। જોઈ શકો છો આ પથ્થર છે, પથ્થરના અંદર મંદિર બનાવ્યું છે તમે જોઈ શકો છો। અંદર લાઇટની પણ સુવિધા છે। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।